आंचल से, गाँव के पीपल से, किसी के काजल से किया जो वादा था वो निभाने की रुत रोज आती नहीं। हुस्न और इश्क दोनों को रुसवा करे, वो जवानी जो खून में नहाती नहीं। आर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। राह कुर्बानियों की न वीरान हो, तुम सजाते ही रहना नए काफिले। फतेह का जश्न इस जश्न के बाद है, जिंदगी मौत से मिल रही है गले। बांध लो अपने सर से कफन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। પ્રથમ તો ભારતીય જનતા પાર્ટી વચ્ચે આપ સૌને અભિનંદન આપું છું કે સુંદર રેલી કરી છે, એના માટે આપણે જોરદાર તાળી વગાડીએ. એટલે પછી કઈ કેવું નથી, અત્યારે જ કહી દેવું છે, પછી હું કામ કરવું કઈ ખબર જ હોય કે આપણે કોને મત આપવાનો છે. આપણે જે પછીની વાતો કરીએ તો મતદાર શું કરે અને કયો કમળ સિવાય બાકી બધું એટલે આપણે સમજાવવાનું છે વિસ્તારમાં. કમળ છે ને શેનું પ્રતીક છે ખબર છે? આપણે ત્યાં લક્ષ્મી લાવી હોય તો કમળ ને લઈ આવવાનું, અને કમળ આવે તો લક્ષ્મી. આરસ પરસ છે. હવે આપણે નક્કી કરવું છે લક્ષ્મી જોઈ છે કે નથી જોતી. તો પછી કમળ સંપૂર્ણપણે ખીલેલું જોઈએ. રાજકોટમાં તો ખીલે છે પણ આપણા વિસ્તારમાં નથી. મુશ્કેલી ત્યાં છે. બધું કરશો ને વખતે, કારણ કે અમે એકલા પ્રેમ કર્યા રાખી તમને તો એની મજા ન આવે. અમે તમારો પણ પ્રેમ જોઈએ. તમે જેટલો પ્રેમ કરશો એના કરતા હવાયો પ્રેમ અમે ભાજપ વાળા બધા કરવાના છે. તો આપણે સૌ સાથે મળીને રાજકોટમાં અને ગુજરાતમાં કમળ આવવાનું છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવવાની છે, પણ આપણો લક્ષ્યાંક છે કે 718 બૂથથી બધા જીતાડવા છે. તો વાલ્મીકી સમાજના જે કોઈ બૂથ છે એ એક એક બૂથમાં ભાજપની લીડ, કમળની લીડ શું થાય છે લેવી જોઈએ. તો આ માટે આપણે સૌ તત્પરતાથી હવે આવનારી નવેમ્બર કે ડિસેમ્બરમાં ચૂંટણી આવે છે, સૌ ચૂંટણીમાં લાગી જઈએ. 2 ઓક્ટોબરે યાત્રામાં સૌ જોડાઈએ અને કાલે મુખ્યમંત્રી શ્રી રાજકોટમાં આવે છે. તો સૌ વાલ્મીકી યુવાન મિત્રો સવારે 9:30 સુધીમાં આવી જાય. સફાઈ કામદાર નહીં, સફાઈ કામદાર પોતાની નોકરીમાં જ રહે, એને કોઈ આવવા માટેનું કોઈ આમંત્રણ નથી. નોકરી કરે. આપણા યુવાન મિત્રો જે નોકરી નથી કરતા, ભણે છે, તમારી જેવા હાલ માર્ગદર્શન આપે છે એવા લોકો ત્યાં સવારે 9:30 સુધીમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ઉપર મુખ્યમંત્રી શ્રી 9:30 આવી જવાના સાંભળવા આવે. ફરી આપ સૌને આભાર સાથે આવતા દિવસોમાં આવી જ રીતે મળતા રહેશું. ફરી આપ સૌને શુભેચ્છા. ધન્યવાદ. આજે કઈ નથી બોલવાનું.